જોડે ત્રિષાનો દિવસ છે, એક્ઝામનો દિવસ છે. કેટલા વર્ષોનો નીકળ્યો આ? કેટલા વર્ષોનો? દર વર્ષનો હોય. જોરદાર પેનલ ડિસ્કશન. રૂપિયા નીકળ્યા, રૂપિયા. હાય હાય, રૂપિયા. લગનનો સામાન તો બધો નીકળે ને તો એક યાદી રહે. તોફાનો તો વરસાદ નીકળ્યો છે બાકી હો. એ બાળકોને ભરપૂર માત્રામાં આઈસ્ક્રીમ ખાવા મળી છે. વેલકમ બેક ટુ ધ માય ચેનલ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. મંગળવારનો દિવસ છે, બહુ પવિત્ર દિવસ છે. જોડે ત્રિષાનો દિવસ છે, એક્ઝામનો દિવસ છે, ઘરે શોપિંગનો માહોલ છે. તો કેવી મજા છે? સાફ સફાઈની મજા છે. તો ઘરે જોરો શોરોથી કોમલબા કરી રહ્યા છે ઘરની સાફ સફાઈ. હા, અત્યારે ઘરે ના જવાય, નકર તો આપણને કામ ધંધે લગાડી દે. શું કેવું ત્રિષાબા? એટલે જ ત્રિષા અહીંયા દુકાને આવતી રહી કે એને ખબર છે કે હમણાં હું જો થોડી વાર રહીશ ને તો મમ્મી મને કામ ધંધે લગાડી દેશે. એટલે એને કામ ના કરવું પડે ને એટલે બધા ભાગીને આવતા રહે. તને ખબર તો છે બેટા, ઉપર ત્રીજે માળ કરે છે. ઓકે, ચલો તો જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો જમી લઈએ. જમીને પછી મળીએ તમને પાછા ફરી વાર બ્લોગમાં. શું બનાવ્યું છે આજે? ત્રિષાનું તો ભીંડાનું શાક એટલું બધું ફેવરેટ છે ને કે અમારા ઘરે રોજ ભીંડાનું શાક બનતું હશે. તો ચલો જઈએ ઘરે. કોમલ શું કરે છે અને જમવાનો બી ટાઈમ થઈ ગયો છે. क्या बोल रहे हैं कोमल जी? कुछ कह रहे थे हम, आप हमको. તમારા જે ડબ્બામાં કપડાં પડ્યા છે ને એમાંથી જે ના જોતા હોય હવે ફાઇનલી કાઢજો. પહેરતા તો છો નહીં. પસ્તીમાં આપવાના છે. આ બસ કપડા બી પસ્તીમાં જાય છે. શું કેવું પડે? વાહ. કેમ નથી સુધી બપોરે? તો ઊંઘ ના આવતી હોય તો બેટા પરીક્ષા છે તો વાંચો બેસવાનું. શું વાંચતી હતી તું? સાચું કે છે? અચ્છા, એવું છે એમ. ઓકે, ભાણીબા ક્યાં ગયા? એમને સ્કૂલ ચાલુ છે. વાહ વાહ, ગુડ. ઓકે, એવું છે એમ ને. A few moments later. જોરદાર. આહા, ભંડારો કાઢ્યો કોમલભાઈએ તો. જોરદાર ભંડારો કાઢ્યો. કેટલા વર્ષોનો નીકળ્યો આ? કેટલા વર્ષોનો? દર વર્ષનો હોય. દર વર્ષનો આટલો બધો માલ નીકળે. વાહ વાહ, જોરદાર. મને તો લાગે તારું 1-2 કિલો વજન તો ઉતરી જ જશે, એ નક્કી. તમે આવું નવું ગણ્યું ને મારે યાર તો 100% ઉતરી જાય. ચલો, ક્યાં ચડાવવાના છે બાપુને આજે? બાપુને માળિયામાં છેલ્લે બોક્સ. ઓલા માળિયામાં ચડવાનું. વાહ. એ છેલ્લું બોક્સ કાઢો ને બાકી તો બધું મેચ કર્યું. હે. ઓહો હો. તો મને તો લાગે છે કાલથી મારી દુકાને રજા પાડી પડશે 2 દી હાટું. તમે મને કઈ કામના નહીં, ખાલી બોલવામાં છો. હું કેટલું કામ કરું ખબર તને? સૌથી જાજુ કામ હું કરતો હોઈશ મારા ઘરમાં. તમને ઇનામ આપવામાં આવશે. ચલો, થઈ જાય પહેલા કાઢવા વાળી. વાહ, મારી ઢીંગલી ચડી ગઈ માળિયામાં. આજે તો મને લાગે છે માળિયું જોરો શોરોથી સાફ સફાઈ કરી જ નાખશે. બોલો, મેં તો નથી કીધું આપણે ઘરે જશું ને તાર મમ્મી આપણને કામ ધંધે લગાડી જ દેશે. કેટલું કામ કરે જો મારી દીકરી. પોતું મારે ને साफ सफाई करे ने. सास बहू के बीच में हो रही है साड़ी की डिस्कस. ये ले लो ने वो ले लो ने, ये ले लो ने वो ले लो ने. હે દિશા બોલ. હા હું ચાલે કે જોરદાર ડિસ્કસ નહીં. ઉત્તરાયણ તો આવી નથી. ઉત્તરાયણના સામાન લીએ કેમ ચડાઈને મૂક્યો પાછો? જો માળિયું સાફ કરીએ ને તો પતંગ મળે. આમાં એવું છે ને કે જો માળિયું સાફ કરતા હોય ને તો 12 મહિનાના તહેવારોની દરેક આઈટમો દરેકના માળિયામાંથી મળે. સાચી વાત કે ખોટી વાત? બાની આઈટમ. હા, બાનો હળિયો. બે છે. તો બા
કારણ કે માળિયામાં બધો જ સંગ્રહ કરીને આપણે વસ્તુઓ રાખતા હોય દરેક આઈટમો રમકડા ગણો કે તહેવારના ફટાકડા ગણો કે ઉત્તરાયણના પતંગ ગણો કે બધું જ ગણો. હવે તો નવરાત્રિ પતીને તો હવે ચણિયા ચોળી બી હવે વાળી ચોળીને બધું અંદર પેક થઈ જશે. એ બધું નીકળશે હવે આવતા વર્ષે. હા ચલો બેચ ડાલા બધો જ જૂનો માલ કાઢી નાખ. જોરદાર જોરદાર પેનલ ડિસ્કશન. હા હણેલો માલ કાઢો બહાર. અમે એમાં હાડીઓ આમાં ડ્રેસો તો પછી મારા કઈ ગયા. આયા આખું કવર બે ખાના પડ્યા તમારા નીચેના ત્રણ ખાના બધું નીચે જવા દો. ઓકે તમે હાથું બધું નીચે જવા દે. રોજે નવા કપડા લઈ तो मैं भी नीचे ही चला जाता हूँ. પતિ ગયું पत गया. આ જે ઉતાર દે નહીં બાય 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 ત્રિષા એમ કે મારે ઉપર જ રહેવું છે. છોકરી સાડી ઉતરી ગઈ ત્રિષાને તો માળિયામાં ચડી ગઈ પણ બહુ મજા આવી ગઈ છે. એન્જોય થઈ ગયો છે. એન્જોય. अब ये है ना तेरे सिर पे लगा दे. આ તે આઈ ગઈ તો એટલું પડતું તો અમે क्या ले जाऊँ નીચે આટલું બધું તમારથી નહીં પડે. एक काम कर ना ऊपर से घा कर मुझे पकड़ लो. આ હે પાકીટ મળ્યું ને પાકીટમાં રૂપિયા. पाकिट में मिले रुपए. देखो कितना कमाया आज तक मैंने. मैं तो खाली फेंक साचું બોલું. ના એનું પર્સ છે પોરબંદરથી લઈને નથી આવી. વાહ તું તો ઓલી રૂપિયા રૂપિયા નીકળ્યા રૂપિયા. હાય હાય રૂપિયા રૂપિયા. તમને नहीं મળે मेरे रुपया. એને ઓલી સાથે આઈ લવ માય રૂપિયા. तो आई लव माय સાથે માઠા रुपया. ઉપરથી મમ્મી પાસે રડીને 20 ની થપ્પી લીધી. ઓહો એ કેટલી પોર આ હાથમ આઠમની ને ઓલી હાથમ આઠમનો માલ હવે નીકળ્યો. ક્યાં હંતાઈને રાખ્યો તો હાડીઓમાં. વિશાળે રાખી તો હે દિશાબા ऐसी जगह रखना चाहिए किसी को मिले ही नहीं. એ मम्मी और બીજા પૈસા આપશે ને હા. અને આની તો અખા તૂટી પડશે ને કે માળિયામાં ચડાઈ દે મારું અખું માળિયામાં પર્સ ચડાવી દેશે પછી એ માળિયામાંથી નીકળશે આવતી સાલ. दिवाली ना આવતી સાલ. वाह वाह हमारे बहन और जीजाजी की तस्वीर को ये क्या हो गया. हाय रामा ભેજ રાખી ગયો. भेज लग गया दोनों के बीच में. अभी चली गई कि वो पस्ती में. अभी क्या निकल रहा है कोमलबा. આ છે ને પુઠ્ઠા અને આ વખતે વરસાદ વધારે હતો ને એટલે આ બધામાં ભીનું ભીનું થઈ ગયું એટલે આ બધું કાઢી અને સાઈડ કરીને આ બધું જવા દેવાનું. પણ એમાં એવું છે ને કોમલ કે વાતાવરણના ઇફેક્ટ પડે ને એટલે કોકું ગમે તેવું હોય ને એ ભેજવાળું થઈ જ જાય. હવે આપણે એક લોખંડની પેટી કરાવી લઈએ એમાં બધું મૂકી દઈએ. હા એ વાત સાચી. એનામાં કારણ કે આનો કઈ યુઝ તો બહુ છે નહીં. હા. હું તમને ફ્રીની સલાહ આપું કે તમારા દીકરીઓને કરિયાવર ના કરતા હવે કારણ કે બધું વેસ્ટ જાય, પૈસા વેસ્ટ જાય યસ. અને યુઝ કઈ થાય નહીં. એટલે હા એ કરિયાવર વાત તો સાચી. કારણ કે આમાં કેવું કે ઘર વખરી સામાન તો દરેકના ઘરે હોય જ અને બીજો લઈને આવે એટલે ડબલ થાય. પછી થાય કેવું કે માળિયામાં બધો જ જમા થાય. ખોટી વાત કે સાચી વાત. મા બાપ પાસે બાપના પૈસા જાય અને આ બધું વેસ્ટ જાય. ઓહો હો હો યસ. તમે બી કોકના દીકરીના બાપ છો, બધાને સમૂહમાં કહું છું કે ભાઈ ખાલી આ બધી વસ્તુ પૈસાના ના થાય. પણ એમાં એવું છે ને કે હવે ખાલી છે ને તમારી દીકરીને પરણાવો ને હમ એક એને ફિક્સ કરી દેવાય એટલે એની જિંદગીમાં કોઈ દોડ એને કોઈ આગળ હાથ ના ફેલાવવો પડે. યસ ઓકે. કેવા થાય કે ભાઈ મારું છે બસ, બાકી કશું ના દેવાય. આ બધું હોય જ. हाँ वो बात भी आपकी बिल्कुल सही है. અને આવડી વસ્તુમાં આપણા મમ્મી પપ્પાનો ઘણો ખર્ચો થયો હોય એ સમયે. અને અત્યારે જો માડે બધું મળે એ ટાઈમે પૈસા મહેનત કરીને ભેગું કર્યું હોય. પણ અત્યારનો તો જમાનો એવો થઈ ગયો ને હવે આવનારો સમય એવો આવશે. અત્યારે તો વધી ગયું છે. અત્યારે ભલે વધી ગયું પણ હવે આવનારો સમય એવો આવશે ને કે વસ્તુઓની તો કોઈને જરૂર પડશે જ નહીં એવું થઈ ગયું છે. એ તો છે ને. તો આ બધી વસ્તુ ભેગી કરવાની બધી આમ યાદી કેવી હોય તમારી કા
આ બધી વસ્તુઓ પાછળ તમારી યાદી છુપાયેલી છે કે આ મેં ક્યારે લીધું તો આ મેં ક્યારે લીધું તો આ મેં ક્યારે લીધું તો મેં કઈ લીધું જ નતું. બધું આવ્યું હતું ના આવ્યું ને, મારી મમ્મીએ બધું કર્યું, મેં તો કર્યું ના હોય. કારણ કે આમાં એવું થાય કે લગ્નનો સામાન જો બધો નીકળે ને તો એક યાદી રહે કે મેં આ જગ્યા પરથી આ વસ્તુ લીધી હતી, આ જગ્યા પરથી આ વસ્તુ લીધી હતી, એવી એક યાદી છુપાયેલી હોય છે આની પાછળ. તો એ યાદી જોવાની બહુ મજા આવતી હોય છે. જો વાવ લાઈટ કેટલી મસ્ત છે એનીવે ચલો, જો તિશાએ તો લાઇટ કાઢી દીધી છે. તો આ વખતે તો શું લાગે છે કોમલબા, આપણે ડેકોરેશન ઘરે થશે? ઓછું કરવાનું છે ને ડેકોરેશન, કે એમાં એવું છે ને કે મારા બાપુજી એક્સપાયર થઈ ગયા હતા ને એટલે આ વખતે દિવાળી કરવાની, પણ બહુ ધમાકેદાર નહીં, મીડિયમ, છોકરાઓ બી એન્જોય કરી શકે, બસ ખાલી એ રીતની દિવાળીનો માહોલ એન્જોય કરવાનો છે. તો આ વખતે લાઇટિંગનું પ્રમાણ ઓછું થશે, કારણ કે કોમલબાને લાઇટિંગનો તો પુષ્કળ માત્રામાં શોખ છે. અમને તારે બી બધું લાઈટો જ નીકળે છે. જો ચલો હવે તમે કૃપયા બાપ અને બેટી અહીંથી પ્રસ્થાન કરો તો અમે અમારું કામ કન્ટિન્યુ કરીશું. ઓકે, તો ચલો એનીવે કોઈ વાંધો નહીં. તો હવે અમે અત્યારે જઈએ છીએ ઓફિસ, કારણ કે જમવા આવ્યો હતો તો થોડુંક કામ હતું તો એ પણ પતાવી દીધું. હવે જઈએ ઓફિસે, પછી પાછા મળીશું. A few moments later. વાગી ગયા છે સાંજના 6 અને હવે જોઈએ છે કોમલબાએ ઘરની તૈયારીમાં કેટલી ધબધબાટી બોલાઈ છે. તો સાફ સફાઈ જોરો શોરોથી આજે સવારથી જ મંડી પડ્યા હતા. તો ચલો જોઈએ ઘરે જઈને કેટલું ક્લીન કરી દીધું છે. વાહ, કેમ હસે છે? તો તને હસવું કેમ આવ્યું આજે? આજે તારી મમ્મી સવારનું કામ કરે છે, જોઈ આજે શું મેં કરે છે? ઇન્સ્ટાગ્રામમાં જોવા છે પેડ છે તારી મમ્મી શું કરે છે? કામ કરે જોરદાર. જોજો દિવાલો ઘસી ના નાખે. ઓકે ચાલો. શું ભાણીબા મજામાં? મજામાં સ્કૂલે જઈને આવ્યા? કેવી રહ્યું પેપર આજનું? સરસ રહ્યું? મસ્ત ગયું? છેલ્લેથી પહેલો નંબર? તો ઓકે ચાલો. તો આ જો આ બંદર જો ચિલ્લર પાર્ટીને લઈને બેસી ગયો. જો શું કહે છે ભાણીબા? ખબર છે હા, મામી હોવાનું કેટલું કામ કરે છે. પતલા થઈ ગયા હશે. હા પતલા થઈ ગયા. હાલો જઈને જોઈ આવીએ કેટલું કામ ચાલો કર્યું. કેટલું બધું કામ કર્યું આજે તો, મને લાગે જોરદાર કામ કર્યું. આરામ કરવો પડ્યો. ગળું ઊંડો ઉચકાયો ને કમર હલી ગઈ. ઓહો, કેટલું બધું કામ કર્યું. ઘરમાંથી જોજો ખોખાનો તો વરસાદ નીકળ્યો છે બાકી. હો, જોરદાર કેટલા બધા ખોખા નીકળ્યા. ભરપૂર માત્રામાં ખોખાનો ભંડાર. થોડી વાર પહેલા આવો તો હા ઢગલો બંધ કપડા નીકળ્યા, બધા ફેંક્યા, એટલે means કે નીચે આપ્યા. ઓકે, હા મેં કીધું પસ્તીમાં લઈ દીધા. શું કપડે હારો હાર, તે આપવાના જ છે. કપડે હારો હાર પસ્તીમાં લાય ના લાય. ના હોય તો કપડા હા. લઈને પાછળ લેવાના. મમ્મી હવે ઓહો, કપડા ઓકે. ઢગલો મળશે. એને શું કહેવાય? પેલા બહેણી કહેવાય. એનું મને નામ ભૂલાઈ જાય. તો એ આવે અને આપણા ઘરેથી કપડાં લઈ જાય ને સામે ભાષણ આપી જાય, એટલે એની હાટું થઈને આજે કપડાં દિવાળીમાં ભરપૂર. મને તો લાગે છે આ વખતે સઘળી તો આવી જ જશે પાક્કું. હા, ખાલી ઉપરથી જેટલા નીકળ્યા હજુ તો બે માળ બાકી. ઓહો હો, બહુ બધું કામ કર્યું કાં આજે. તો હાલો ભાઈ ઊભા થઈ જાઓ, સાંજના 6 તો વાગી ગયા છે. અડધી કલાક આરામ કરીને 6:30 હમણાં રસોઈ પાણી ચાલુ કરીએ. ઓકે, તો ચલો હાલચાલ જોઈ લીધા ને કેવા છે જોરદાર. આ જો દિવાલો બધી આમ ધોળી ધબ કરી નાખી, કાળી ભેંસ હતી બધી. બાકી એ અંદરનો રૂમ જ થયો. એવું છે ને? ચલો તો અંદરનો રૂમ જોતા આવીએ. કેટલો નેટ એન્ડ ક્લીન કરી દીધો છે. વાહ, ખાલી તિજોરીઓ જ દેખાય છે. બીજો બધો સામાન હટી ગયો લાગે. જો આ જગારા મગારા મારે બાકી રૂમ આમ જોરદાર. કેવું પડે. ફાઇનલ લુક કાલે મળશે. सर्फ एक्सल से सफाई किया क्या? वो सब कल. ओके, ફાઇનલ લુક કાલે. આજે તો ખાલી આ શરૂઆત કરી. ફાઇનલ કાલે થાય. ओके कोई बात नहीं. तो चलो अभी मिलते हैं खाना खाने के बाद. खाना खाने के टाइम पे, बाद में नहीं, खाना खाने के टाइम पे. ત્રિષા કોને ભણાવે છે? હેતુને ભણાવે છે એમ? અને એ તો લિપસ્ટિક લગાવી છે. લિપસ્ટિક એવું ના લગાવો બેટા. ટી-શર્ટ લગાવી છે. ચલો ભણી લો. આપણે કયો નંબર લાવવાનો? ફર્સ્ટ
ફર્સ્ટ નંબર લાવવાનો ને યસ હે ને તો એના માટે ભણવું પડે. યશવી કે છેલ્લો એના માટે છેલ્લો, હું નહીં બોલું. યશવી માટે, આપણા માટે પહેલો નંબર લાવવાનો છે. તો એના માટે શું કરવું પડે? ખૂબ પઢાઈ ખૂબ ભણવું પડે, આખી રાત ભણવું પડે. ભણવું એને ગુજરાતીમાં કહેવાય. પઢાઈ મીન્સ હિન્દી. ओके, એટલે લખવાનું. तू पढ़ाई करके क्या बनेगा? सबसे पहले मैम ने जो क्या बनेगा? किया था आर्मी. आर्मी बनेगा. ओके, और तू पढ़ाई करके क्या बनेगी? मैंने अभी कुछ डिसाइड नहीं किया है. सोचा तो होगा ना कि क्या बनेगी, सिंगर सोच रही हूँ. तो उसके लिए भी पढ़ना चाहिए, सिंगर के लिए भी. ओके, तो चलो बच्चों दोनों पढ़ाई करो. मैम ने यहाँ पे 2 टिक लगाए. तो हम थोड़ा राउंड मार के आते हैं. અમે તમારે ઘરનું કામ ક્યારે ચાલુ કરવાનું નીચેનું? અમે તમારે ઘરનું કામ ક્યારે ચાલુ કરવાનું નીચેનું? ચાલુ તો થયું મમ્મી કે ચડી વાસણ મૂકી દેવાના. કેટલું બધું કામ કરવાનું છે કામ? હંમેશા કચરો ઉપરથી નીચે લવાય, બધા એવું કે. એવું કે એમ તો ઉપર ધૂળ નાખવી નીચે આવે. વેકેશન પડે ને પછી નીચેનું થાય, ડાયરેક્ટ તો ના થાય. ઓકે ઓકે. વેકેશન મીન્સ કે એક્ઝામ પૂરી થઈ જાય 2 દિવસ પછી. હા એ વાત સાચી. બાકી હજી એક રૂમ બાકી. કેટલો સ્ટેમિના છે ઘર સાફ કરવામાં? ચડવા માટે નહીં સ્ટેમિના, બીજો બધો કરો. ચડવા માટેનો સ્ટેમિના નથી એમ ને? તો તારે આમ લાકડી રાખી, આમ લાકડીથી બધું કરવું. જરૂર નથી ને, ચીરામાં બધા. તમે ક્યાં જાઓ? ઓકે તો ચાલો. ઉઠે તે ના લેતો. વોટ ઇઝ યોર પ્રિન્સિપલ નેમ? प्रभा मैम. વોટ ઇઝ યોર નેમ? कीर्तन. વોટ ઇઝ યોર ફાધર નેમ? विशालसी गोविल कोमल. વિશાલજી કોઈ કોમલ. વોટ ઇઝ યોર એડ્રેસ? अहमदाबाद. એડ્રેસ, ફૂલ એડ્રેસ હમણાં મેં શીખવાડ્યું. શ્રી प्रभा चौक. અલે શું પ્રભા ચોક સુધી? શ્રી બાગ तेरे को अपने घर का एड्रेस याद नहीं है? पहले घर का मकान का नंबर आता है, कौन सा आता है? A1 A1 150. 150. 150 स्वी पार्क. सिपार. सिपार. सिपार एड्रेस. ये मेरा छोटा बच्चा इस बच्ची को पढ़ाता है. કેવો મસ્ત સવાલ કર્યો એ તું એ જોયો તે કે આખા વીકમાં સૌથી પહેલો ખતમ કયો થઈ ડે ગયો આવે? Sunday તો તે આવે. કીધું મંડે, તો હેતુએ કીધું સન્ડે, તો હેતુ જીતી ગયો. જીતી ગયો. વાહ ભાઈ. સન્ડે ના જો લાસ્ટ પછી સન્ડે ખતમ થાય તેના પછી સન્ડે જ આવે. મમ્મી એ લે એ લે બેઠ જા બેઠ જા ઇધર બેઠ જા ચલ. એક મંથમાં કેટલા શું સવાલ કર્યો એને? બોલ બોલ, દિમાગ લગાય. દિમાગ લગાવવાનું કીધું ને તો જો એ ધૂણવા માંડ્યો. અરે વાહ વાહ વાહ, જોયું એનું દિમાગ એ ઘૂમી ગયો એટલે દિમાગ એનું. ફૂલણિયા કાગડાઓને તો તું એને સવાલ કર અને જવાબ ના આવડે તો મને કહેજે. इधर देखो इधर क्या हो गया है ये देखो कौन सा सवाल आया अभी? आ જો બાળકોને જોરદાર આજે તો એક્ઝામની તૈયારીઓ ચાલે છે. આજે તેના મધર હાથ ધોઈને પાછળ પડી ગયા છે. જો પેલો આ હુ આર યુ બોય. અને આ જો. શું છે તું? એકદમ વોટ આળસુ. ઇઝ યોર નેમ? પોસ્ટ ઓફિસ. માય નેમ. આટલી બધી એમનેમ જીતી નહીં શું આઈ મેં મહેનત જ કરી છે આના માટે વોટ ઇઝ યોર ફાધર? સ્કૂલમાંથી ને મળી છે આ પેલા બધી મોઢું સરખું રાખતા શીખ. એડ્રેસ? આજે બાળકોને ભરપૂર માત્રામાં આઈસ્ક્રીમ ખાવા મળી છે એટલે આઈસ્ક્રીમ ખાવા મળી ગઈ છે. શું કેવું કોમલ? તારે કયો મંગાવ્યો? ચોકલેટ ફ્લેવર. લિમિટેડ ચોકલેટ ફ્લેવર. અરે તારે કયો મંગાવ્યો દિશા? ઓરિયો ઓરિયો. તું કયો ખાય જાડી? ઓરિયો કોણ ઓરિયો કોણ? ઓરિયો જેવી ઓરિયો કોણ ખાય? આજે ઘરની સાફ સફાઈ ભરપૂર માત્રામાં કોમલે કરી દીધી છે અને બહુ જ આજના દિવસમાં બી થોડો એન્જોય થયો છે. તો કંઈ વાંધો નહીં. તો આજે આ બ્લોગને આજે અહીંયા એન્ડ કરીએ છીએ. કાલે નવા બ્લોગ સાથે ફરીવાર મળીશું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખજો જરૂરથી. ઓકે, ગુડ નાઇટ.